આણંદ જિલ્લાના આકલાવ ગામની નવાખલ ગામની બાળકીના દુષ્કર્મ અને હત્યાના ભયાનક કિસ્સામાં હવે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. કારણ કે આરોપી અજય પડિયારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં આરોપી લોકઅપમાંથી બહાર નીકળતી વખતે બિલકુલ સામાન્ય રીતે ચાલતો જોવા મળે છે. પરંતુ થોડા સેકન્ડ બાદ આકલાવના પીએસઆઈ તેની નજીક આવી કાનમાં કંઈક કહે છે અને ત્યારબાદ અજય અચાનક લંગડાવવા લાગે છે. વિડીયોના દ્રશ્યોના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ આરોપી પાસે લંગડાવવાનું નાટક કરાવી રહી છે? શું આ રીતે પોલીસ પ્રજાને ભૂલવા માંગે છે? અને શું આ પ્રકારની સિંગમ સ્ટાઇલ સર્વિસ બતાવીને ગુનાની ગંભીરતાને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ વિડીયો વાયરલ થતાં જ લોકો સોશિયલ મીડિયામાં કટાક્ષ કરી લખી રહ્યા છે કે ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. તો કોઈક પોલીસની કાર્ય પદ્ધતિને જ સવાલ હેઠળ મૂકી રહ્યું છે. ગઈકાલે વડોદરા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનાર તત્વોની પોલીસે એવી હાલત કરી છે કે તેઓ સીધા ચાલી પણ ના શકે. પરંતુ હવે આણંદ પોલીસનો આ વિડીયો સામે આવતા લોકો કહી રહ્યા છે કે અહીં તો આરોપીની નકલી સર્વિસ કરવામાં આવી રહ્યું છે. પ્રજા ઈચ્છે છે કે બાળકીના હત્યારા સામે કડકમાં કડક સજા થાય, પરંતુ જો પોલીસ જ આવા નાટક કરશે તો પોલીસની કામગીરી અને તેના પર વિશ્વાસ બંને સવાલ હેઠળ આવી જશે. એટલે કે આકલાવ કાંડમાં હવે આરોપી અજય પડિયારના ક્રૂર ગુના સાથે સાથે પોલીસના વલણ પર પણ પ્રજાએ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.